ફ્રેન્ડ્સ, આજે હું નહીં પણ મારી મમ્મી તમને શીખવશે બાજરીના રોટલા બનાવતા. ગામડાની મજા જુઓ, જલસા પડી જાય હો. બાકી આવી મજા લેવી હોય તો ગામડે જ આવવું પડે. અહીંયા મારી મમ્મીએ 1 કપ જેટલો બાજરીનો લોટ લીધેલો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. જરૂર મુજબ પાણી એડ કરીને આ રીતનો લોટ બાંધી લઈશું. હવે લોટને આપણે સારી રીતે મસળી લઈશું. અહીંયા હું તમને એક ટ્રીક બતાવું છું. બાજરીનો લોટ તમે જેટલો મસળશો એટલો જ તમારો રોટલો મીઠો બનશે. તો હવે લોટને આપણે અથડીમાં લઈને આ રીતે રોટલાનો શેપ આપી દઈશું. શહેરમાં તમારે પિઝાની મોજ હોય છે, પણ અમારા ગામડામાં આ દેશી પિઝાની મોજ હોય છે. આ રીતે આપણે રોટલો બનાવી લઈશું. તમે જોઈ શકો છો, આ રીતે આપણે અથડીની મદદથી રોટલો બનાવી લઈશું. અહીંયા મારી મમ્મીએ રોટલો બનાવી દીધેલો છે. હવે તેને આપણે તાવડીમાં એડ કરી દઈશું. હવે રોટલાને આપણે બંને સાઈડથી શેકી લઈશું. આજે તો મેં બાજરીના રોટલા સાથે બનાવ્યું હતું કંકોડાનું શાક. કંકોડાના શાકની રેસીપી જો તમારે જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. હું તમને રેસીપી જરૂરથી શેર કરીશ. તો તૈયાર છે બાજરીનો રોટલો. કંકોડાનું શાક કોને ભાવે છે કમેન્ટ બોક્સમાં જણાવજો.